له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم وإذا أراد الله بقوم سوءا فلا مرد له وما لهم من دونه من وال. 11. ઇન્સાનો માટે ફરિશ્તાઓ મુકાયેલા છે જે અલ્લાહના હુકમથી તેની આગળ અને પાછળ રહી તેની હિફાજત કરે છે. બેશક અલ્લાહ કોઈ કૌમની હાલત બદલતો નથી જ્યાં સુધી તેઓ પોતે પોતાની હાલત ન બદલે, અને જ્યારે અલ્લાહ લોકો માટે મુશ્કેલી અથવા અઝાબનો ઇરાદો કરે છે ત્યારે તેને કોઈ પાછું ફેરવી શકતું નથી, અને અલ્લાહ સામે તેમનું કોઈ મદદગાર નથી. તફસીર. મુઅક્કિબાત શબ્દ મુઅક્કિબાનું બહુવચન છે. અહીં મુઅક્કિબાતનો અર્થ માણસનો પીછો કરનાર નથી, પરંતુ રાત અને દિવસમાં ફરિશ્તાઓનું વારંવાર આવવું છે. આ આયતમાં અમરુલ્લાહનો અર્થ અલ્લાહનો અઝાબ નથી, કારણ કે ફરિશ્તાઓ માણસને અલ્લાહના અઝાબથી બચાવે એવો અર્થ યોગ્ય નથી. અહીં તેનો અર્થ કુદરતી આફતો અને જોખમોથી બચાવવું છે, કારણ કે કુદરત પણ અલ્લાહની બનાવેલી છે અને તેમાં જે કંઈ બને છે તે પણ અલ્લાહની ઈચ્છાથી જ બને છે. ઘણી આયતો અને રિવાયતોમાં એવા ફરિશ્તાઓનો ઉલ્લેખ થયો છે જે માણસની જાનની હિફાજત કરે છે, તેના કામો લખે છે અને તેને એવી આફતોથી બચાવે છે જે અલ્લાહના અંતિમ અને નક્કી કરેલા ફૈસલામાં નથી. પરંતુ રિવાયતો મુજબ જ્યારે અલ્લાહનો અંતિમ અને નક્કી કરેલો હુકમ આવી જાય છે ત્યારે હિફાજત કરનાર ફરિશ્તાઓ પોતાની ફરજ છોડે છે અને માણસને તેના નક્કી કરેલા અંજામ તરફ સોંપી દે છે. અલ્લાહના ફૈસલા બે પ્રકારના હોય છે, એક નક્કી અને અંતિમ. બીજો બદલી શકાય એવો ફરિશ્તાઓ માણસને ફક્ત તે આફતોમાંથી બચાવે છે જે અંતિમ રીતે નક્કી કરેલી નથી. આ હિફાજતનો અર્થ એવો નથી કે માણસ પાસે ઇખ્તિયાર નથી. માણસ અને સમાજનું ભવિષ્ય હજુ પણ તેમના પોતાના હાથમાં જ છે. ફરિશ્તાઓ ફક્ત માણસની જાનની જ નહીં, પરંતુ તેના કામો, વર્તન, ઈમાન અને વિચારોની પણ હિફાજત કરે છે અને શૈતાની વસવસાથી બચાવવામાં મદદ કરે છે. યહવઝુનહુ રૂહ અને શરીર બંને માટે આવ્યું છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આ આયત તરફ ઇશારો કરીને ફરમાવે છે કે જે ગુનાહો નેમતને બદલી નાખે છે તે આ છે: લોકો પર જુલ્મ કરવો, અલ્લાહની નેમતની નાશુકરી કરવી, સારા કામો છોડી દેવા જેને માણસ પોતાની આદત બનાવી ચૂક્યો હોય. આ આયત આખા સમાજ વિશે છે, દરેક વ્યક્તિ વિશે અલગથી નથી. સારો સમાજ અલ્લાહની બરકતનો હકદાર બને છે અને ખરાબ સમાજ અલ્લાહના અઝાબમાં ફસાય છે. પરંતુ વ્યક્તિગત રીતે હંમેશા આવું જ થાય એવું નથી. ક્યારેક સારો માણસ પણ અલ્લાહની અજમાયશમાં મુશ્કેલીમાં પડે છે, અને ક્યારેક ખરાબ માણસને અલ્લાહ તરફથી સમય અને મોહલત આપવામાં આવે છે. પૈગામ 1. અલ્લાહ માણસને ક્યારેય એકલો છોડતો નથી. 2. અલ્લાહના કેટલાક ખાસ ફરિશ્તાઓ માણસોની હિફાજત માટે જ મુકાયેલા છે. 3. અલ્લાહ માણસને અચાનક આવતી આફતો અને મુશ્કેલીઓથી બચાવે છે, પરંતુ માણસ જે મુશ્કેલીઓ પોતે જાણી જોઈને અને ઇરાદાપૂર્વક ઊભી કરે છે તેમાંથી નથી બચાવતો. 4. માણસ આગળ પાછળ અનેક પ્રકારના જોખમો અને આફતોથી ઘેરાયેલો છે. 5. અલ્લાહ કોઈ કૌમને આપેલી નેમત ત્યાં સુધી પાછી લેતો નથી જ્યાં સુધી લોકો પોતે તેની નાશુકરી ન કરે અને બગાડ તરફ ન વળે. 6. નસીબ, ભાગ્ય, ફાલ કે ભવિષ્યવાણીઓ પાછળ ન પડો. માણસનું ભવિષ્ય તેના પોતાના હાથમાં છે. 7. અલ્લાહની હિફાજત અને મદદ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી માણસ નેમતની કદર કરે છે. જ્યારે માણસ નાશુકરી કરે છે ત્યારે તે અલ્લાહની મહેરબાનીથી મહરૂમ થઈ શકે છે. 8. બહારની નેમતો અને સુખ સગવડો માણસની અંદરની હાલત, ઈમાન અને અખલાક સાથે જોડાયેલી છે. 9. અલ્લાહની ઈચ્છા અને ફૈસલો દરેક ઈચ્છા કરતાં ઊંચો છે. જ્યારે અલ્લાહ કોઈ બાબતનો ફૈસલો કરી લે છે ત્યારે તેને કોઈ રોકી શકતું નથી.